ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે જૈવ વિવિધતાના ઢોળાંશો અથવા તો એની પેટર્ન કેવી હોય. ઓકે, તો આપણે કહી શકીએ કે જૈવ વિવિધતા છે મતલબ કયા વિસ્તારમાં સજીવોની કેટલી જાતિ છે, પછી વનસ્પતિ છે, પ્રાણી છે, એની કુલ કેટલી જાતિ છે એ પૃથ્વી ઉપરના દરેક વિસ્તારમાં એક સરખી ન હોય. ઓકે, કોઈ એક એવો વિસ્તાર છે કે જ્યાં જાતિ ખૂબ વધારે જોવા મળે, કોઈ વિસ્તારમાં બહુ ઓછી માત્રામાં જાતિ જોવા મળતી હોય. તો આ જે પેટર્ન હોય કે ક્યાં વિવિધતા વધુ જોવા મળશે, ક્યાં વિવિધતા ઓછી જોવા મળશે, એ હકીકતમાં કોના ઉપર આધાર રાખતો હોય, તો એવી આપણે કેટલીક પેટર્ન જોવાની છે. ઓકે, એમાંની પહેલી પેટર્ન છે કે અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશ એટલે શું? તો આપણને ખબર છે કે પૃથ્વી છે આ રીતના આમ ગોળ છે. ઓકે, હવે એના જે ટોચનો ઉપરનો ભાગ હોય, આખી પૃથ્વી ગોળ હોય બરાબર, તો ઉપરનો ભાગ હોય ને ધ્રુવ પ્રદેશ કહેવાય, અને વચ્ચેનો એકદમ વિસ્તાર છે વિષુવવૃત્ત કહેવાય. ઓકે, અને વિષુવવૃત્ત વાળો વિસ્તાર હશે એને ઉષ્ણકટિબંધ વિસ્તાર એ કહેવાય. ધીમે ધીમે જેમ તમે વચ્ચેના ભાગથી આમ ધ્રુવ પ્રદેશ તરફ જતા જાઓ, ઓકે, એમ ટેમ્પરેચર આપણને છે ખૂબ ઘટતું જાય, અને ધ્રુવ પ્રદેશમાં મોટા ભાગની જે વિસ્તાર હોય બરફ આચ્છાદિત જોવા મળતો હોય. ઓકે, તો આ અક્ષાંશીય ઢોળાંશ એક મુખ્ય છે કે વિષુવવૃત્તથી જેમ તમે ધ્રુવ પ્રદેશ તરફ જતા જાઓ એમ જાતિ વિવિધતા ઘટતી જાય. કારણ તો કે ત્યાં ધ્રુવ પ્રદેશ છે, વાતાવરણ એકદમ ઠંડુ હોય છે, તો ત્યાં વધારે વનસ્પતિ કે પ્રાણીની જાતિ રહી શકે નહીં. બહુ ઓછા એવા પ્રાણી કે વનસ્પતિ હોય જે આ રીતના માઇનસમાં અથવા તો 0°C ટેમ્પરેચર આજુબાજુ પોતાનું જીવન ગાળી શકતા હોય. તો આ બંને વસ્તુમાં જોવા મળે છે, વનસ્પતિમાં અને પ્રાણીમાં. જેમ તમે ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્તનો વિસ્તાર છે, પૃથ્વીનો એકદમ વચ્ચેનો વિસ્તાર, ત્યાંથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, ઓકે, એમ જાતિ વિવિધતા શું થાય છે? ઘટતી જાય છે. ઓકે, તો સ્ટાર્ટિંગમાં આપણને જ આપ્યું છે કે પ્રાણી અને વનસ્પતિની વિવિધતા એ સમગ્ર વિશ્વમાં એક સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીની જાતો હોઈ શકે. પ્રાણી તેમજ વનસ્પતિના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાત એટલે કે પેટર્ન જોવા મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં એક સારી એવી પેટર્ન જોવા મળે છે, એ છે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશ મતલબ એને ઉતાર ચઢાવ પણ કીધું છે. ઓકે, સામાન્ય રીતે હવે તમને આપ્યું છે કે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત મતલબ ભૂમધ્ય રેખા, પૃથ્વીનો એકદમ વચ્ચેનો ભાગ છે, ત્યાંથી ધ્રુવો તરફ તમે જેમ જાઓ એમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. કેમ આવું બને છે? આપણે 3 કારણો પણ જોવાના છે લાસ્ટમાં. ઓકે, પણ કેટલાક ઉદાહરણ સાથે આપણે પહેલા જોઈ લઈએ. ઓકે, તો વિષુવવૃત્તથી જેમ તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ એમ જાતિ વિવિધતા શું થાય છે? ઘટે છે. ઓકે, નેક્સ્ટ, ફક્ત કેટલાક જ અપવાદ સાથે વિષુવવૃત્ત એટલે કે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે કે જ્યાં અક્ષાંશીય સીમા તમને જે આપણને ખબર હોય, આપણે કોઈ જગ્યાએ મેપ ઉપર કે કોઈ સ્થાનનું તમે લોકેશન આપો તો અંશમાં બતાવવામાં આવે. ઓકે, તો વિષુવવૃત્તે જે લોકેશન હોય એ 23.5 અંશ ઉત્તરથી અને 23.5 અંશ દક્ષિણથી આ વિષુવવૃત્તનું શું છે? લેટિટ્યુડ જેને આપણે કહીએ એ આપ્યું છે. ઓકે, એમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા વધારે જાતિ જોવા મળે છે. ઇન શોર્ટ ખાલી એટલું કીધું છે કે વિષુવવૃત્તીય પ્રદેશ હોય એમાં સમશીતોષ્ણ પ્રદેશ, વિષુવવૃત્તીય એટલે યાદ રાખો ઉષ્ણકટિબંધનો વિસ્તાર હોય જ્યાં મેક્સિમમ ટેમ્પરેચર હાઈ રહેતું હોય એવો વિસ્તાર. તો ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સમશીતોષ્ણ અથવા તો શીતોષ્ણ, ઓકે, શીતોષ્ણ એટલે એકદમ ઠંડો વિસ્તાર અને સમશીતોષ્ણ એટલે વિષુવવૃત્ત અને શીતોષ્ણ ઠંડે એની વચ્ચેનો વિસ્તાર. ઓકે, તો આ રીતના આપણે હમણાં હું તમને બતાવું દોરીને. ઓકે, તો સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા ઉષ્ણકટિબંધમાં જાતિ કેવી જોવા મળે છે? વધારે. હવે આપણને ઉદાહરણ સહિત સમજાવ્યું છે કે વિષુવવૃત્ત નજીકનું એક સ્થળ છે કોલંબિયા. એ કોલંબિયામાં પક્ષીની જાતિ 1400 જેટલી જોવા મળે છે. કોલંબિયા પ્રોપર ક્યાં આવેલું છે? વિષુવવૃત્તમાં, એટલે કે ઉષ્ણકટિબંધના વિસ્તારમાં. ત્યાં લગભગ કેટલી? પક્ષીની 1400 જેટલી જાતિ જોવા મળે છે. હવે ત્યાંથી થોડાક તમે ઉપરની તરફ જાઓ તો 41 અંશ ઉત્તરમાં એટલે ઉપરની તરફ ન્યુયોર્ક સિટી આવેલું છે. આ ન્યુયોર્કમાં આ જ પક્ષીની લગભગ માત્ર કેટલી જાત જોવા મળે છે? 105. હજી તમે ઉપર જાઓ એટલે અક્ષાંશ વધે. ઓકે, અક્ષાંશ વધે એટલે 41 અંશ હતો એમાંથી હવે થઈ ગયું 71 અંશ ઉત્તરમાં. હવે તમે ગયા, હજી ઉપર ગયા તો ત્યાં લગભગ ગ્રીનલેન્ડ નામનું
સિટી આવેલું છે, વિસ્તાર આવેલો છે, ત્યાં આવા જ પક્ષીની લગભગ માત્ર 56 જાતિ જ જોવા મળે છે. ઓકે, તો તમે જોઈ શકો કે એકદમ વિષુવવૃત્ત વાળો વિસ્તાર હતો કોલંબિયા, બરાબર, વચ્ચેનો વિસ્તાર, ત્યાં 1400 જાતિ જોવા મળી. થોડોક અક્ષાંશ ઉપર તમે ગયા ધ્રુવ પ્રદેશ તરફ, એટલે 41 અંશ ઉત્તરમાં ત્યાં ન્યુયોર્ક છે, ત્યાં તમને જોવા મળી 105 જાતિ. હજુ ઉપર ગયા તો આ ખૂણો વધ્યો, એટલે 41 નો વધીને કેટલો થઈ ગયો? 71 થઈ ગયો. ત્યાં ગ્રીનલેન્ડ આવેલું છે, ત્યાં આ પક્ષીની ફક્ત કેટલી જાતિ જોવા મળે છે? 56. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાવ એમ પક્ષીની જાતિ શું થઈ? ઘટતી ગઈ. અને આપણો ભારતનો વિસ્તાર, ઓકે, ભારત કે જેનો મોટા ભાગનો જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધ અક્ષાંશમાં છે, તો આપણે ભારતમાં આવા પક્ષીની લગભગ કેટલી જાતિ? 1200 થી વધારે જાતિ પક્ષીની જોવા મળે છે. તો એક ઉદાહરણ આપ્યું કે પક્ષીના કેસમાં જેમ ઉષ્ણકટિબંધમાંથી ધ્રુવ પ્રદેશ તરફ જાવ એમ જાતિ વિવિધતા શું થાય છે? ઘટે છે. ઓકે, બીજા પણ કેટલાક ઉદાહરણ આપ્યા. જો આગળ કે ઇક્વાડોર કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, વન વિસ્તાર છે, જંગલ છે, ઇક્વાડોરના જંગલ હોય, બરાબર, એમાં વાહક પેશીધારી વનસ્પતિ, જે વાહક પેશીધારી વનસ્પતિ છે, તો આપણને ખબર છે કે ત્રિઅંગી વનસ્પતિથી વાહક પેશીધારી સ્ટાર્ટ થઈ ગઈ. તો ઇક્વાડોર કે જે ક્યાં આવેલું છે? ઉષ્ણકટિબંધીય જંગલ છે, વન વિસ્તાર છે, એમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિ એ યુએસ નો વિસ્તાર કે જે યુએસ નો મધ્ય પશ્ચિમ વિસ્તાર છે, એ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે. ઇક્વાડોર ઉષ્ણકટિબંધમાં છે અને યુએસએ નો મધ્ય પશ્ચિમ વિસ્તાર કે જે સમશીતોષ્ણ ક્ષેત્રમાં આવેલો છે, એના વન વિસ્તાર કરતા ઉષ્ણકટિબંધમાં આ જ વાહક પેશીધારી વનસ્પતિની સંખ્યા 10 ગણી વધુ છે. તો એક આ સિમ્પલ એવું કહી શકીએ કે જે સમશીતોષ્ણ વિસ્તાર છે એના કરતા ઉષ્ણકટિબંધમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિ કેટલી વધારે છે? 10 ગણી વધારે છે. ઓકે, નેક્સ્ટ આગળ હજી એક ઉદાહરણ આપ્યું છે કે દક્ષિણ અમેરિકામાં એક જંગલ આવેલું છે, ફેમસ જંગલ, એમેઝોનના જંગલ કહેવાય, જેને પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મોટા ભાગનો પૃથ્વીનો ઓક્સિજન એ એમેઝોનના જંગલમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, કારણ કે અહીંયા વનસ્પતિ ખૂબ વધારે માત્રામાં છે. તો એમેઝોનના જંગલ કે જે દક્ષિણ અમેરિકામાં આવેલા છે, તે મોટા ભાગના એનો વિસ્તાર છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન છે. ઓકે, મતલબ આ એમેઝોન છે એ વિસ્તાર કયો છે? ઉષ્ણકટિબંધમાં આવે છે. ઓકે, ત્યાં પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા છે એવું માનવામાં આવે છે. આખી પૃથ્વીમાં સૌથી કોઈ વધારે જૈવ વિવિધતા ધરાવતો વિસ્તાર હોય તો એ છે દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષા જંગલો કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. ઓકે, અહીંયા તમને કેટલીક એની સંખ્યા બતાવી છે. ઓકે, તો સંખ્યામાં કીધું છે કે લગભગ ત્યાં આ દરેક આંકડા યાદ રાખવાના છે. 40,000 જેટલી વનસ્પતિની જાતિ છે, 3,000 જેટલી મત્સ્યની જાતિ છે, 1300 પક્ષીની જાતિ છે, 427 સસ્તન, 427 ઉભયજીવી, 378 સરીસૃપ અને લગભગ 1,25,000 થી પણ વધારે જાતિના અપૃષ્ઠવંશી પ્રાણી છે. ઓકે, આ ક્યાંની વાત કરી છે? માત્ર એમેઝોનના જંગલની વાત કરી છે. ઓકે, આ બધી જાતિ. અને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે લગભગ આ એમેઝોનના વર્ષા જંગલમાં ઓછામાં ઓછી 20 લાખ જેટલી જાતિ, અને એ તે માત્ર કીટકની જાતિ, એની શોધ અને નામકરણ ને ઓળખ તો હજી બાકી છે. હવે વિચારો, આખા પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં શોધાયેલી જાતિ, એમાં વનસ્પતિ આવી ગઈ, પ્રાણી આવી ગયા, એ લગભગ 17 લાખ જેટલી શોધાણી. હવે વૈજ્ઞાનિકોનો તો એવું અનુમાન છે કે આ 17 લાખ જેટલી હજી સુધીમાં શોધાણી છે, એના કરતા વધારે એટલે 20 લાખ જેટલી જાતિ, અને એ વનસ્પતિ પ્રાણી કોઈ નહીં, ખાલી કીટકોની 20 લાખ જાતિ, એ માત્ર ખાલી હજી એમેઝોનના જંગલમાં છે, અને એની શોધખોળ હજી શું છે? બાકી છે. એટલે આપણે વિચારી શકીએ કે એમેઝોનના જંગલમાં કેટલી વધારે માત્રામાં જાતિ વિવિધતા છે. ઓકે, અને એટલે જ તો આપણે કહીએ છીએ કે એમેઝોનના જંગલો એ પૃથ્વી ઉપર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ છે. ઓકે, હવે આપણને એમ પ્રશ્ન થાય કે કેમ વિષુવવૃત્તમાં તો એવું તો શું છે કે સૌથી વધારે જાતિ વિવિધતા ત્યાં જોવા મળે છે? ઓકે, ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્તીય વિસ્તાર છે, એમાં તો એવું શું છે કે ત્યાં આટલી મોટી માત્રામાં જાતિ વિવિધતા જોવા મળે છે?
તો એના આપણને 3 કારણ આપ્યા છે. ઓકે, પહેલું કે પેલા આપણને પૂછ્યું છે કે વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે કે ત્યાં જાતિ વિવિધતા સૌથી વધારે જોવા મળે છે? તો પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી હોય જે સાયન્ટિસ્ટો છે એને ઘણી બધી અલગ અલગ થિયરી રજૂ કરી છે પોતપોતાના મંતવ્ય મુજબ કે વિષુવવૃત્તમાં ભાઈ કંઈક આવું છે કે એના કારણે વિવિધતા અહીંયા વધારે જોવા મળે છે. તો એ પૈકી 3 અગત્યની અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે અધિતર્ક છે એ આપણને ભણવાના આપેલા છે, જેમાંથી કેટલીક મહત્વની છે. એમાંની પહેલી છે જાતિ ઉદ્ભવ, બરાબર, જેને સ્પેશિયસનનો સિદ્ધાંત કહેવાય. એ સિદ્ધાંત શું કહે છે કે જનરલી જાતિ ઉદ્ભવ છે ને સમયનું કાર્ય છે. આપણને ખબર છે કે નવી જાતિનું નિર્માણ છે ઉદ્વિકાસની પ્રક્રિયાથી થાય છે અને આ ઉદ્વિકાસની પ્રક્રિયામાં લાખો વર્ષનો સમયગાળો લાગે છે. ઓકે, તો જાતિ ઉદ્વિકાસ મતલબ જાતિનું નિર્માણ થવું આપણને ખબર છે સમયનું કામ છે, મતલબ સમય જેટલો તમે આપો એમ જાતિ વિવિધતા વધે. આપણને ખબર છે પૃથ્વી જ્યારે બની ત્યારે અહીંયા કાંઈ નહોતું, કોઈ વનસ્પતિ કે પ્રાણીની કાંઈ જાતિ જ નહોતી. ધીમે ધીમે આ બધી વસ્તુ અહીંયા ઉદ્વિકાસ પામી છે એવો સિદ્ધાંત તમે ક્યાં ભણી ગયા? ઉદ્વિકાસ ચેપ્ટરમાં ભણી ગયા. ઓકે, તો આ એવું જ કે છે કે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે, ઓકે, હવે ઉષ્ણકટિબંધનો વિસ્તાર તમને ક્લિયર થવો જોઈએ. એક જ મિનિટ. ઓકે, જેમ કે આપણે સિમ્પલી વિચારી લઈએ કે આ પૃથ્વી છે આ ટાઈપની, બરાબર, તો જે આ વિસ્તાર છે આ વચ્ચેનો આ છે ઉષ્ણકટિબંધનો વિસ્તાર, ઉષ્ણકટિબંધ, અથવા તો આ વિસ્તારને વિષુવવૃત્તીય વિસ્તાર કહેવાય. ઓકે, આ વિસ્તારને શું કહેવાય? વિષુવવૃત્ત. અને આ ઉપરનો આ વિસ્તાર છે એ છે ધ્રુવ પ્રદેશ. ઉપરનો એઝ વેલ એઝ આ નીચેનો આ શું છે? ધ્રુવ પ્રદેશ. ક્લિયર? તો હવે પહેલો સિદ્ધાંત જાતિ નિર્માણનો, તો આપણને ખબર છે કે ધ્રુવ પ્રદેશ હોય ને, ધ્રુવ પ્રદેશ, ત્યાં વારંવાર હિમપ્રપાત થતો, કન્ટિન્યુ ત્યાં છે ને ખલેલ થાય, મતલબ કે અમુક સમય થયો હોય તો ત્યાં કન્ટિન્યુ પાછો બરફ પડે, પાછો થોડોક સમય એમનો ફરી પાછો બરફ પડે. જ્યારે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એ લાંબા સમય સુધી એવો ને એવો જળવાતો. તો આનાથી શું થાય કે કોઈ જાતિ સપોઝ કોઈ વિસ્તારમાં નિર્માણ પામતી હોય, ઓકે, તો આપણને ખબર છે કે જે સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના એ વાતાવરણ, ત્યાંની આબોહવાને પોતે અનુકૂળ થતા હોય ધીમે ધીમે. હવે માનો કે કોઈ ધ્રુવ પ્રદેશનો વિસ્તાર છે, ત્યાં કોઈ નવી જાતિ સપોઝ ઉદ્વિકાસ પામે છે, તો અત્યારના નાના પર્યાવરણ પરિબળના આધારે પોતે વિકાસ પામતી હોય, પણ ફરી પાછો શું થાય? બરફનો વરસાદ પડે એટલે ઓલી જાતિ વિકાસ પામતી એના માટે ટેમ્પરેચર છે, આબોહવા છે, બધું પાછું બદલી જાય. ફરી પાછી નવી જાતિ કંઈક નવી વિકાસ પામે, ફરી પાછો બરફ પડે. તો ઇન શોર્ટ ધ્રુવ પ્રદેશનો વિસ્તાર છે ને સ્ટેબલ નથી, ત્યાં કન્ટિન્યુ હિમપ્રપાત થાય એટલે ત્યાંના વાતાવરણમાં કન્ટિન્યુ ખલેલ પહોંચે છે, મતલબ વાતાવરણ કન્ટિન્યુ ડિસ્ટર્બ થયા રાખે છે. એના કારણે આ વિસ્તારમાં વધુ જાતિ નિર્માણ પામી શકી નહીં. જ્યારે એની કમ્પેરમાં આ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એ એકદમ ત્યાંનું વાતાવરણ સ્ટેબલ રહે છે, લાંબો સમય સુધી એવું ને એવું જળવાઈ રહે છે, તો ત્યાં જાતિના વિકાસ માટે સમય મળે છે. અને આ સિદ્ધાંત જ આપણો એ કહે છે કે સામાન્ય રીતે જાતિનો વિકાસ થવો એ સમયનું કાર્ય છે, જ્યાં સમય વધારે મળશે ત્યાં જાતિ વધારે વિકાસ પામશે. તો ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જ્યાં સ્ટેબલ વાતાવરણ છે ત્યાં સમય વધારે મળે છે એટલે ત્યાં જાતિ વધારે નિર્માણ પામે. આવું વૈજ્ઞાનિકોનું માનવું છે અને એ છે આપણો પહેલો સ્પેશિયસનનો સિદ્ધાંત. ઓકે, તો આગળ જોઈએ કે સમશીતોષ્ણ કટિબંધીય આધીન વિસ્તારમાં, ભૂતકાળમાં સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે ત્યાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો અને એનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય વિસ્તારના અક્ષાંશો છે એ લાખો વર્ષથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા, ત્યાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન જોવા મળે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. અને આ જ કારણે જાતિની વૈવિધ્યાકરણ માટે ત્યાં લાંબા ઉદ્વિકાસીય સમય મળ્યો ઉષ્ણકટિબંધમાં, અને એટલા માટે ઉષ્ણકટિબંધમાં જાતિ છે કેવી જોવા મળે છે? વધારે. ઓકે, બીજો સિદ્ધાંત, ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણની વિપરીત રીતે ઓછા મોસમીય અથવા તો પરિવર્તન યુક્ત છે. અહીંયા એટલો બધો જલ્દીથી મોસમ બદલાતી નથી ક્યાં? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. જ્યારે ધ્રુવ પ્રદેશમાં તો મોટા ભાગે એકની એક જ મોસમ રહે છે, ઓકે, ને એક જ પ્રકારનું વાતાવરણ રહે છે. તો ઉષ્ણકટિબંધના જે વિસ્તાર છે એ ઓછા મોસમીય અથવા તો મોસમીય પરિવર્તન છે ત્યાં ઓછું થાય છે. એના કારણે આપણને ખબર જો આબોહવા બદલાય નહીં તો એના કારણે શું થાય
એને વધારે સમય મળે એની આબોહવામાં જાતિના વિકાસ માટે, અને એટલા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એમાં જાતિ વિવિધતા વધારે જોવા મળે છે. આ બીજો સિદ્ધાંત છે. ઓકે, અહીંયા મેઇન શબ્દ યાદ રાખવાનો છે કે મોસમીય પરિવર્તન યુક્ત છે, ઓછા મોસમીય પરિવર્તન જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. ઓકે, આગળ એટલા માટે જ્યારે મોસમનો ફેરફાર ઓછો થતો હોય તો એ પ્રમાણમાં વધુ સ્થિર હોય અને ભવિષ્ય ભાખવા યોગ્ય હોય. મતલબ ત્યાં તમે કેવા પ્રકારની જાતિ આવશે એનું તમે પહેલેથી અનુમાન લગાવી શકો એ ટાઈપના હોય છે. ઓકે, અથવા તો આપણે કીધું એમ અનુમાનિત રહ્યું છે આવું સ્થિર પર્યાવરણ એ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું અને સૌથી વધુ ત્યાં જાતિ વિવિધતા તરફ દોરાયું. તો આ બીજો સિદ્ધાંત છે કે ન્યાનું જે ઉષ્ણકટિબંધનું પર્યાવરણ છે એ ત્યાં મોસમીય જે ફેરફાર થાય ઓછા થાય છે, એના કારણે ત્યાંનું વાતાવરણ છે એકદમ કેવું છે, સ્ટેબલ રહે છે. અને સ્ટેબલ વાતાવરણ હોય તો આપણને ખબર જ છે જાતિ વિવિધતા શું થાય, વધે. ઓકે, આગળ હવે ત્રીજો જે આપણને સિદ્ધાંત આપ્યો છે ઓકે, ત્રીજો સિદ્ધાંત એવું કહે છે કે ત્યાં સોલર એનર્જી એટલે કે સૂર્યપ્રકાશ છે ને વધારે પ્રાપ્ત થાય. કઈ રીતના? જો કે આ રીતના આપણને ખબર છે કે પૃથ્વી છે એ આ રીતના સૂર્ય હોય, બરાબર, એની ફરતે આ રીતના આમ ચક્કર લગાવતી હોય. તો તમે જોઈ શકો કે આ સૂર્યથી જે કિરણો આવે એ ઉષ્ણકટિબંધમાં વધારે મળે રેડિયેશન. જ્યારે ધ્રુવ પ્રદેશમાં આમ ક્રોસમાં કિરણ આવતા તો ધ્રુવ પ્રદેશમાં સૂર્યપ્રકાશ ઓછો પ્રાપ્ત થતો હોય. તો આપણને ખબર છે કે હવે પૃથ્વી ઉપર કોઈ પણ નિવસન તંત્ર હોય, ઓકે, તો ત્યાં ઉર્જાનો સ્ત્રોત માત્ર એક જ છે, કયું? સૂર્ય. તો અહીંયા એવું કહે છે કે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે અને સૌર ઉર્જા વધુ પ્રાપ્ત થવાના કારણે ત્યાંની વનસ્પતિને વધારે સૂર્યપ્રકાશ મળે તો એકદમ ઉત્પાદન વધારે હોય. અને ઉત્પાદન કોઈ વનસ્પતિના વિસ્તારમાં કોઈ વનસ્પતિ દ્વારા વધુ થાય તો ત્યાં પ્રાણીને પણ ખોરાક વધારે પ્રાપ્ત થાય. તો આ અલ્ટિમેટલી તમે કહી શકો કે ખોરાક જ્યાં વધારે હોય ત્યાં વધારે માત્રામાં પ્રાણી રહેતા હોય, અને આ બધું કોના કારણે પોસિબલ બન્યું કે ત્યાં સૂર્ય ઉર્જા વધારે મળી એટલા માટે. તો આવા વિસ્તારમાં સૂર્ય ઉર્જા વધારે પ્રાપ્ત થાય છે, એના કારણે એ વિસ્તારનું ઉત્પાદન ક્ષમતા હોય વનસ્પતિની એ એકદમ ઊંચી હોય છે, અને આવી ઉચ્ચ ઉત્પાદકતા એ સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે છે. સીધી વસ્તુ છે કે આપણે કોઈ વિસ્તાર હોય એમાં ખોરાક છે એ માનો કે 10 લોકોનો આપણે મૂક્યો છે અને બીજા વિસ્તારમાં ખોરાક છે 100 લોકોનો છે, તો ક્યાં ગીચતા અથવા તો વિવિધતા વધુ હોય? જ્યાં 100 લોકોનો મૂક્યો હોય ત્યાં વધારે ખોરાક છે તો ત્યાં લોકો પણ વધારે આવે. તો સેમ એ જ વસ્તુ કે ઉર્જા વધારે મળે છે ઉષ્ણકટિબંધમાં, સૂર્યના કિરણો સીધા પડવાના કારણે ઉર્જા વધારે મળવાના કારણે શું થાય છે? વનસ્પતિને શું પ્રાપ્ત થાય છે? એની ઉત્પાદન ક્ષમતા વધે છે. ઉત્પાદન ક્ષમતા અલ્ટિમેટલી છેલ્લે તો પરોક્ષ રીતે જૈવ વિવિધતાને વધારવામાં ફાળો આપે છે. ઓકે, તો આ હતો પહેલો સિદ્ધાંત અથવા તો જૈવ વિવિધતાની પેટર્ન. શું પેટર્ન છે મુખ્ય? કે જેમ તમે ઉષ્ણકટિબંધના વિસ્તારમાંથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ એમ જાતિ વિવિધતા ઘટે છે. એનો મતલબ મેક્સિમમ જાતિ વિવિધતા ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. એને આપણે 3 ઉદાહરણ લીધા. પહેલા તો કયા કયા? એક તો પેલું પક્ષીની જાતિવાળું ઉદાહરણ લીધું, પછી આપણે કીધું કે એમેઝોનના જંગલો કે જે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે ત્યાં મેક્સિમમ જાતિ વિવિધતા છે. ઓકે, એમાં કેટલી જાતિ વિવિધતા છે એ પણ આપણે કીધી, કેટલી હજી શોધવાની બાકી છે એ પણ આપણે કીધી. ઓકે, તો 2-3 આપણે ઉદાહરણ આપ્યા, એના દ્વારા આપણે જોયું કે ઉષ્ણકટિબંધમાં જૈવ વિવિધતા તો વધારે છે. બીજું કે શા માટે આટલી જૈવ વિવિધતા વધારે છે ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ અથવા તો શીતોષ્ણ પ્રદેશ કરતા, ધ્રુવ પ્રદેશ કરતા? તો એના માટે આપણે 3 કારણ રજૂ કર્યા. પેલો સ્પેશિએશનનો સિદ્ધાંત, જેમાં આપણે કીધું કે જેમ સમય વધુ મળે એમ જાતિ વિવિધતા વધારે જોવા મળે. ઓકે, તો જે ઉષ્ણકટિબંધનો વિસ્તાર હતો ત્યાં એનો જે વિસ્તાર છે લાંબા સમયથી એવો ને એવો જળવાઈ રહ્યો. જ્યારે શીતોષ્ણ પ્રદેશ હોય, ધ્રુવ પ્રદેશ, ત્યાં વારંવાર હિમપ્રપાત થયા રાખ્યો, બરફ પડ્યા રાખ્યો, તો ત્યાંનું વાતાવરણ કન્ટિન્યુ ડિસ્ટર્બિંગ પ્રકારનું હતું. જ્યારે ઉષ્ણકટિબંધનું વાતાવરણ સ્ટેબલ હતું, અને સ્ટેબલ જેમ સમય વધારે મળે એમ જાતિનો ઉદ્વિકાસ છે એ કેવો થાય? વધારે થાય. બીજું આપણે જોયું
કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે એનો મોસમીય પરિવર્તન ત્યાં ઓછા થાય છે, એના કારણે એ વિસ્તાર લાંબા સમય સુધી એવો ને એવો સ્ટેબલ જોવા મળે છે, સ્થિર જોવા મળે છે. અને સ્ટેબલ જોવા મળે તો જાતિને વિકાસ છે એને પ્રોત્સાહન મળે. ત્રીજું કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યપ્રકાશ વધારે પ્રાપ્ત થાય ધ્રુવ પ્રદેશની કમ્પેરમાં. સૂર્યપ્રકાશ વધારે પ્રાપ્ત થાય તો વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણ વધુ થાય, ઉત્પાદકતા વધે, અને ઉત્પાદકતા અલ્ટિમેટલી પરોક્ષ રીતે છેલ્લે તો શું વધારે છે? જાતિની વિવિધતા વધારે છે. તો આ 3 કારણસર ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જાતિ વિવિધતા કેવી જોવા મળે છે? વધુ. ઓકે.